મમતા સોનીને કઈ વિક્રમ ઠાકોરના લીધે ફેમસ છું, તને કોઈ ઓળખે? અહીંયા કોઈ ઇન્વિટેશન નતો આપતો તમને. કોણ તમારા હમણાં કોઈ એનો ફોન આવ્યો હતો? ઇન્વિટેશન વગર કોઈ ગાતા? મમતા સોની મારે તને જ કહેવાનું. કીર્તિ પટેલ તો કદાચ શબ્દોથી ખરાબ છે, પણ તું કઈ રીતના માર્કેટમાં ફેમસ છો નહીં તો આખા ગામને ખબર છે. કીર્તિ પટેલ કાજલ મેરિયા માટે પણ ઊભી રે સામે ચાહે કોઈ પણ હોય. વિધાનસભામાં કલાકારોના સન્માનને લઈને જે કલાકાર જગતમાં જે ડખા અત્યારે પડ્યા છે તેને લઈને ઘણા બધા કલાકારો અત્યારે નિવેદન ઉપર નિવેદન આપી રહ્યા છે. કલાકારો એવું કહી રહ્યા છે કે વિધાનસભામાં શંકરભાઈ ચૌધરી દ્વારા જેટલા પણ કલાકારોને બોલાવવામાં આવ્યા છે એમાં શું ઠાકોર સમાજના કલાકારો શંકરસિંહ ચૌધરીના નજરમાં નથી આવ્યા, અન્યથા બીજા બધા પણ ઘણા બધા સમાજના કલાકારો ને કેમ વિધાનસભાની આ કલાકારોનો જે કાર્યક્રમ હતો, કલાકારોને જે સન્માન મળ્યું એ સન્માનમાં કેમ બીજા જ્ઞાતિના કલાકારોનો ઉમેરો કરવામાં ના આવ્યો? એના કારણે ઘણા બધા કલાકારો નિવેદન આપ્યા છે. અગાઉ વિક્રમ ઠાકોર છે, પછી નેતા છે અલ્પેશ ઠાકોર, એમનું પણ નિવેદન છે. જીગર ઠાકોર જે બાળ કલાકાર છે, તેજલ ઠાકોર જે ગીતકાર છે, એના પછી શીતલ ઠાકોર એ પણ ગીતકાર છે. ઘણા બધા જે કલાકારો છે પોતાના નિવેદનો આપી ચૂક્યા છે. હવે આ જે આખો મુદ્દો છે એમાં ઝંપલાવ્યું છે કીર્તિ પટેલે, સાથે સાથે સાગર પટેલે પણ આમાં ઝંપલાવ્યું હતું. સાગર પટેલને પણ ક્યાંક મન દુઃખ થયું હતું કે પટેલ સમાજનું પણ કોઈ કલાકાર વિધાનસભાના કાર્યક્રમમાં નહોતું. હવે કીર્તિ પટેલ પણ આ કાર્યક્રમમાં ઝંપલાવ્યું છે ને કીર્તિ પટેલે ખરેખર ઘણા બધા રાજ આ એક વિડીયોમાં ખોલ્યા છે. હવે કીર્તિ પટેલ આખરે શું કહ્યું છે, કોના રાજ ખોલ્યા છે, સાંભળો મારી સાથે. અને જેનું હકીકતે સન્માન કરવાનું હતું, આજે લોકો બધા બીજા બધા એમ કે અહીંયા કોઈ ઇન્વિટેશન નતો આપતો તમને. કોણ તમારા હમણાં કોઈ એનો ફોન આવ્યો હતો? ઇન્વિટેશન વગર કોઈ ગાતા? હાલી જ છૂટા છો ખોટું બોલવા. એટલે વિક્રમ ઠાકોરનો જે અવાજ છે ને, ઈ જે કોઈ સમાજના, ઘણા બધા સમાજના નથી બોલાય, પણ વિક્રમ ઠાકોરના અવાજથી એ બધા જ કલાકારો જાગ્યા છે. જે કાજલ મેહરિયા છે, ઘણા બધા ઠાકોર સમાજમાં કલાકારો છે સારા, એ લોકોની પણ આંખ ખુલી કે હકીકતે ઓલા લોકોમાં કઈ લઈ લેવા નથી. અમુક પેલી મારે બોલવું નથી એમાં તમે સમજી જાઓ, 4 બંગડી હે એને તો ઈ નાચવા જાય છે, ગાવા જવા ઈ ખુદ ખબર નથી. બરાબર? એટલે જે હકીકતે જે સન્માનને પાત્ર છે એને બિરદાવવા જોઈએ, બોલાવા જોઈએ. બરાબર? એ વસ્તુ સાચી ખોટી છે એ તો છે જ. અને મારે છે ને મમતા સોનીને પણ 2 શબ્દ કહેવા છે. ઈ બેને અમારા સુરેન્દ્રનગરમાં ઠુમકા લગાવ્યા. મમતા સોનીને કઈ વિક્રમ ઠાકોરના લીધે તું ફેમસ છું, તને કોઈ ઓળખે છે? મમતા સોની તને ઓળખે છે? હવે મમતા સોનીનું મારે રેકોર્ડિંગ સાંભળો. બેને અનફોલો કરી મને. હવે કયા કારણોસર કરી? ઓલા ભંગારને મળી હશે ને ભંગારે અનફોલો કરાવડાવી, સમજો? તો એને મેં કીધું કે ભાઈ મને અનફોલો, અને મેં તને ફોલો નહોતી કરવાની કીધી. આ સુરેન્દ્રનગરમાં આવી હતી ને વખાણ તે મારા કર્યા હતા અને તે મને ફોલો કરી હતી. હવે વિક્રમ ઠાકોરના લીધે તું ઓળખાસ હે માર્કેટમાં, અને ગામો ગામ જઈને તારે નાચ કરવા છે. આમ જો હવે પેલાનું રેકોર્ડિંગ સાંભળો. એ રેકોર્ડિંગ મેં શું કહે છે મને ખાલી સાંભળજો. અરે ડિયર, એમાં એવું છે કે મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે, અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી, તો હું ક્યારે બી ઓપન કરું તો એક ટાઈપનું હવે તમારું એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. એ જ રીઝન છે, બાકી નો પર્સનલ ઇશ્યુ વિથ યુ. અરે ડિયર, એમાં એવું છે કે મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે, અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી, તો હું ક્યારે બી ઓપન કરું તો એક ટાઈપનું હવે તમારું એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. એ જ રીઝન છે, બાકી નો બોલો ઇશ્યુ વિથ યુ. આને મને અનફોલો કરી અને રીઝન શું આપ્યું કે તારા કન્ટેન્ટ એવા આવે
ને તો કે મારું થોડીક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. પણ કીર્તિ પટેલ તો શબ્દોથી ખરાબ છે. મમતા સોની, મારે તને જ કહેવાનું, કીર્તિ પટેલ તો કદાચ શબ્દોથી ખરાબ છે, પણ તું કઈ રીતના માર્કેટમાં ફેમસ છો ને તો આખા ગામને ખબર છે. હો, ચરિત્રહીન શું તું? આમ જોઈ લે સુરેન્દ્રનગરમાં કેવા ઢુમકા લગાવતી હતી. એક બાજુ પૂર્વ પ્રધાનમંત્રીના નિધનથી રાજકીય શોક જાહેર છે અને બીજી તરફ મમતા સોની પબ્લિક વચ્ચે ઠુમકા લગાવી રહી છે. સુરેન્દ્રનગરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ હે, આવા ઢુમકા લગાવ? તું તો નાચવા જાસ હે? 15,000 માં નાચવા જાસ. તો બેનને મારે ખાલી એટલું કેવું છે કે તમને મારા કન્ટેન્ટથી પ્રોબ્લેમ આવ્યો. મેં તમને ફોલો નતા કર્યા અને તમને ખબર નહીં કોકે કઈ કીધું એટલે અનફોલો કર્યા. પણ તમારા જેવા ઢુમકા અમે ચરિત્રહીન નથી. તમે માર્કેટની અંદર કેવા ફેમસ છો ને, 15,000 રૂપિયામાં, એ આખા ગામને ખબર છે. હા, એટલે મારા હું તો કન્ટેન્ટ અને મારા શબ્દોથી કદાચ ખરાબ હશું નહીં, એના માટે કે જેને મને ખરાબ બોલ્યો છે એના માટે. બાકી તારા જેમ ચરિત્રહીન તો નથી જ. બીજી વસ્તુ કે ભંગારને મારે ખાલી એટલું કહેવાનું કે આજે કોઈ પણ મીડિયા વાળાએ તને જવાબ પ્રશ્ન પૂછ્યો તો તારે એ પ્રશ્નની મજાક ઉડાવાય? ખાલી એક પોઈન્ટનો જવાબ આપીશ. કલાકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જો હું કાળા તેડકાનું અત્યારે તેલ વેચું છું. હવે પહેલી પ્રથમ વાત તો મારે ભંગારને એવું કેવું છે કે ભાઈ તને મીડિયા સવાલ શું પૂછે છે અને તું જવાબ શું આપે છે. પહેલા પ્રથમ તો તે છે ને કોઈ પણ સમાજની લાગણી દુભાઈ ને એની તું મજાક ઉડાડે છે. મીડિયા સમક્ષ મજાક ઉડાવી રહ્યો છે તું. હા, મજાક. અને કલાકારો તો ક્યાં ઝઘડા છે? તો તું એમ કેસ કે કલાકારોને તો સંપીને રહેવું જોઈએ. અલા ભાઈ, કલાકારની મેટર છે. શું વિક્રમ ઠાકોર કોઈની સાથે ઝઘડા? એમની જે લાગણી દુભાણી છે એ લાગણી વ્યક્ત કરે છે કે જેમને દુઃખ થયું છે. તો ત્યાં ઝઘડો ક્યાંથી આવ્યો? તો કલાકારને એક રહેવું જોઈએ ને બધાને હળી મળીને રહેવું જોઈએ, આમ કરવું જોઈએ, ફલાણું કરવું જોઈએ ને. અને તારે કહેવાની જરૂર નથી. ખાલી તું આટલું બોલ્યો કે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર છે, એ તો આખા ગામને ખબર છે. નાના શેરીના છોકરા હોય ને ગુજરાતના, એ બધાને પૂછ વિક્રમ ઠાકોર કોણ, એટલે તને કહેશે. એટલે સુપરસ્ટાર છે. એના પાછળ તે સુપરસ્ટાર ને શું લાગણી વ્યક્ત થઈ છે, એનું શું દિલ દુખાણું છે, ઈ કહેવાની બદલે તું ત્યાં એવું કેસ કે આવા બંદીના માહોલમાં આવા અઘરા પ્રશ્ન રહેવા દ્યો, લ્યો તમે કાજુ ખાવ અને મને તેલ વેચવા દ્યો. એટલે તું સ્વાર્થી માણસ છું. મિત્રો, મારે ખાલી એટલું કહેવાનું કે જ્યારે આના ઉપર મેટર આવી હતી, આના ઉપર અત્યારે હું લડી રહી છું, સત્યની લડાઈ લડી રહી છું. જ્યારે આ ભાઈ આખા ગામો ગામ જઈને એમ કે મારી તમે સ્ટોરી મૂકો ને મારા સપોર્ટમાં આવો ને મને સપોર્ટ કરો ને, હું એકલો ના પડી જાઉં. કેમ ભાઈ? તારે ગામમાં કોઈ સમાજનો સપોર્ટ આપવો નથી અને તારે બધાનો સપોર્ટ લેવો છે. તું વિક્રમ ઠાકોર માટે બે શબ્દ સારા ના બોલી શક્યો કે ભાઈ એમની નારાજગી સાચી છે અને વિક્રમ ઠાકોરે એના પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો. હજુ કહું છું, એવા હરેક સમાજના કલાકારો છે કે જેને નતા બોલાવ્યા ત્યાં, ઈ બધા માટે વિક્રમ ઠાકોર અવાજ બન્યા. અવાજ ત્યાં તો વિક્રમ ઠાકોરને અમુક લોકો એવી કોમેન્ટો મારે છે, ભણના દીકરાઓ, કે આમને પોલિટિક્સમાં આવો, હવે હાલી હું નીકળાશો. હે, કોઈ પણ માણસની લાગણી દુભાઈ હોય અને તમે પાછા પોલિટિક્સ લેવલે એને જોઈન્ટ કરો છો. હવે તો હું આ લાઈવના માધ્યમથી વિક્રમ ઠાકોરને કહું છું કે હવે તમારે પોલિટિક્સમાં આવવું જોઈએ અને પોલિટિક્સમાં જ્યારે ટિકિટ લેવા જાઓ ને ત્યારે પાવર બતાવો
અને હું કહું છું હવે ટિકિટ લઈને બતાવો, ત્યારે બતાવો. ઈ સાંસદોને પાવર, સરકારને પાવર કે વિક્રમ ઠાકોરની લોકશાહના શું છે. કાજલ મેહરિયાને પણ બોલાવવામાં ન આવી. કાજલ મેહરિયાએ હંમેશા બેનું દીકરીઓના કહેવાય ને, બેનું દીકરીઓને આમ સન્માન કહેવાય ને કે એના પેલા માટે જ સોંગ ગાયા છે એમને હંમેશા હરેક દીકરી માટે. એ પણ આપણા જેમ જ છે, માર ફાડ જવાબ દેવામાં, અને એવું જ રહેવાનું ભાઈ. જે તે સમય હતો ટિકટોક નો, ત્યારે ટિકટોક સમયે મારો વિરોધ થતો હતો ને, ત્યારે કાજલ મેહરિયા જ હતા કે જેને સ્ટેજ ઉપરથી કીર્તિ પટેલનો વખાણ કર્યા હતા કે સાહેબ સિંહણ જેવી છે. આ શબ્દ કાજલ મેહરિયાના હું જિંદગીભર ના ભૂલું. અને એમને જ્યારે તકલીફ આવે ને ત્યારે કીર્તિ પટેલ કાજલ મેહરિયા માટે પણ ઊભી રહે ને ઊભી રહે, સામે ચાહે કોઈ પણ હોય, હો, સામે ચાહે કોઈ પણ હોય. જે વાત સત્ય છે, અને વ્યક્તિ કાજલ મેહરિયા મિથુન રાશિ જ છે પાછી કીર્તિની, એટલે એ હંમેશા સત્ય ને કડવું બોલવા વાળી વ્યક્તિ છે. એટલે હંમેશા બધાને કડવું લાગે, હંમેશા બધાને કડવું લાગે. પણ આજે હું બધાને કહું છું કે વિક્રમ ઠાકોરે જે અવાજ ઉપાડ્યો છે ને પોતાના એક માટે નથી ઉપાડ્યો. સૌ પ્રથમ તો મારે ખાલી એટલું કહેવું છે કે હકીકતે મેં પહેલા દિવસે પોસ્ટ જોઈ અને મેં સ્ટોરી મૂકી હતી. એવું નથી કે આ ભંગાર બોયલોને કીર્તિ પટેલ સપોર્ટ આપે છે. પહેલા જ દિવસે જ્યારે પણ મેં જોયું ને કે ભાઈ આવી રીતના થયું છે અને હકીકતે આવું વસ્તુ ના બનવી જોઈએ, કેમ કે હું જ્યારે મને જ્યારે સુધી ખબર છે ને ત્યાં સુધી મેં મારા ફેમિલીએ, મારી બહેનોએ, બધાએ વિક્રમ ઠાકોરના મૂવીઓ અમે જોયા છે. અને ભાઈ કેટલા મહિના સુધી એમના મૂવી થિયેટરમાં ચાલતા. જોકે વિક્રમ ઠાકોરે પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો, એમને એક માટે અવાજ નથી ઉપાડ્યો, પણ એમને એમના અવાજ થકી એવા હરેક કલાકારોને જેને નથી બોલાવ્યા ને એના માટે પણ અવાજ ઉપાડ્યો છે. તમને ખબર જ છે બીજા સારા સારા કલાકાર કોણ કોણ છે. તો આવું તો મારે સરકાર શ્રીને વિનંતી કરવી છે કે આવો કદાચ મતભેદ તમારા મનમાં નહીં હોય, પણ આ વસ્તુ બની છે એ તો પાકું છે, એ તો 100% પાકી છે ને. તો આ વસ્તુ થવી જોઈએ નહીં, કેમ કે વિક્રમ ઠાકોરે 10 થી 12 વર્ષની અંદર 40 થી 45 મૂવી બનાવ્યા ને, એ પાછા સુપર હિટ. અને સારા સારા ફેમિલીમાં એ મૂવી જોવી શકે ને એવા એક સાંસ્કૃતિક મૂવીઓ હતા એમના, એક અંદરથી એક શીખ મળે ને એવા મૂવીઓ છે. કદાચ એ બધા વીઆઈપી લોકોને ખબર નહીં પડે, પણ આજે મેં ખુદ એની મૂવીને નિહાળેલા છે. અને એટલા માટે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાવ પડી ભાંગી હતી ને ત્યાર વખતે જોરો હવાસમાં એક જ નામ ગાજતું હતું વિક્રમ ઠાકોરનું, એક જ નામ ગાજતું હતું ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ ની અંદર, જ્યારે બીજા બધા ખોવાઈ ગયા હતા ત્યારે. અને એમને સારા સારા મૂવી તો બનાવ્યા, પણ સાથે સાથે મૂવીના તમામ સોંગ સુપર હિટ એમને ગાયા છે. અને આજે વાલા એની કદર ના થાય એટલે એની કલા ઉપર કોઈ વ્યક્તિએ લાફો માર્યો હોય ને
એવું ફીલ થાય ભલામણ અહીંયા વાગે, અહીંયા ક્યાં વાગે, અહીંયા વાગે. આજે કોઈ પણ વ્યક્તિ છે એના સારા કાર્યોને જો તમે બિરદાવો નહીં ને તમે એ વ્યક્તિને ભૂલી જાઓ ને અને પછી તમે એ વ્યક્તિનું પછી પાછળથી સન્માન કરી દો ને તો ઈ ઘા તો ન જ રૂજાય હો વાલા, ઈ ઘા રૂજાય નહીં. આજે વિક્રમ ઠાકોરે અવાજ ઉપાડ્યો પણ લોકોને એમ છે કે આમ ને તેમને, પણ એને હરેક કલાકારની કદર કરી છે જેને નથી બોલાવ્યા. ઠાકોર સમાજમાં ઘણી બેન દીકરીઓને તમને વિડીયો પોસ્ટ કરું, વિડીયો હું મૂકું કેવા એમનો વોઇસ છે, એમનો કંઠ છે. હે ઓલી નચનિયાઓ